હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો હું ફરી તમારી સામે આજે એક ટિપ્સ લઈને આવી છું। તો આવા જે પ્લાસ્ટિક કન્ટેનર હોય છે તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો આપણે તેને ફેંકવાના બદલે આપણે એનો યુઝ કરી શકીએ છીએ। તો એ કેવી રીતે કરવો એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ। તો જુઓ, ઘણી વખત આવી રીતે ડ્રેસિંગના ખાનું હોય છે તેમાં આપણે બધી વસ્તુ આમ જ મૂકી દેતા હોઈએ છીએ અને ઝડપથી આપણે જોતું હોય છે તો તે વસ્તુ મળતી નથી હોતી। તો આપણે તેને સરસ રીતે એ પ્લાસ્ટિક કન્ટેનરમાં ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ। તો આપણે જોઈએ કે મેં આ પ્લાસ્ટિક કન્ટેનર લીધું છે અને તેમાં આપણે ડિઝાઇન પણ કરી શકીએ છીએ, અથવા તમે ડિઝાઇન કર્યા વગર એમને પણ રાખી શકો છો। તો આવી રીતે પણ તમે તેમાં બધી વસ્તુને રાખીને ગોઠવી શકો છો। તો મેં આ જે પ્લાસ્ટિક કન્ટેનર લીધું છે તેમાં મેં વોલપેપર લગાવ્યું છે। જે વોલપેપર છે એ બજારમાં તમને સરળતાથી મળી જાય છે સ્ટેશનરીમાં, અથવા તમે તેમાં જો ન જવું હોય તો તમે ઓનલાઈન પણ મળી જાય છે। તો એવી રીતે પણ આપણે લઈ શકીએ। તો મેં વોલપેપર તેમાં ઓનલાઈન મંગાવી અને લીધું હતું, તો એ લગાવ્યું છે। તો તેનાથી પ્લાસ્ટિક કન્ટેનર છે તેનો લુક ખૂબ જ સરસ આવી રહ્યો છે। તો તેને આપણે ગ્લિટર શીટથી પણ ડેકોરેશન કરી શકીએ છીએ, અથવા આ વોલપેપરથી પણ કરી શકીએ છીએ, પેઇન્ટિંગ પણ કરી શકીએ છીએ। પછી જેવી તમારી ચોઈસ એવી રીતે તમે તેને બનાવી શકો છો। તો જુઓ, આ વોલપેપર લીધું છે અને તેનાથી મેં તેને સરસ કવર કરી લીધા છે। તો એનાથી બધી વસ્તુ તેમાં ખૂબ જ સરસ પણ લાગી રહી છે। તો મેં એવી રીતે તેનો ઉપયોગ કર્યો છે। તો મિત્રો, હું આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને તમે પણ આવી રીતે ટ્રાય કરશો। અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો અને લાઈક કરી દેજો। તો જો આપણે ઘણી બધી રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। તેમાં આપણે બાળકોના કલર્સ, પેન્સિલ્સ, સ્ટેશનરીઝની આઇટમ્સ, પછી આપણે દાંતિયા છે એ બધું છે, એવી રીતે પણ આપણે કોસ્મેટિક આઇટમ્સ એ બધું પણ આપણે તેમાં રાખી શકીએ છીએ। કિચનમાં આપણે છે ચમચી, ચાકા, લાઇટર્સ એવું બધું પણ આપણે તેમાં રાખી શકીએ છીએ। પછી આપણી ચોઈસ પ્રમાણે આપણે તેમાં બધી વસ્તુને ગોઠવી શકીએ છીએ। તો આવી રીતે પ્લાસ્ટિકના ડબ્બાને ફેંકવાના બદલે આપણે એવી રીતે તેનો ઉપયોગ કરવાથી ઘણું બધું ફાયદાકારક છે। તો આપણે તેનો ઉપયોગ, આશા રાખું છું કે તમે બધા પણ આ વિડીયોને લાઈક કરી અને આ ટ્રાય જરૂરથી કરશો। ફ્રેન્ડ્સ, આ કન્ટેનરની ટિપ્સ આપણે જોઈ લીધી। તો ત્યારબાદ જે આ ખાનું હોય છે તે આવી રીતે ગંદુ થઈ ગયું હોય છે, તો આપણે તેને ક્લીન કરવા માટે શું કરીશું, તો આવી રીતે જો નાની નાની રજ છે અને એકદમ ગંદુ લાગે છે, તો તેને આપણે
પહેલાં ભીના કાપડથી આપણે તેને સાફ કરી લઈએ. એકદમ સરસથી સાફ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ન્યૂઝપેપર છે અથવા કોઈ પ્લાસ્ટિક છે એ આપણે રાખી અને તેની ઉપર આપણે બધી વસ્તુને ગોઠવીશું. તો તેનાથી જે આ ડ્રેસિંગનું ખાનું છે એ જલ્દીથી ખરાબ નહીં થાય અને સરસ પણ લાગશે. તો આપણે એ પણ એક મહિલાઓ માટે ઉપયોગી એવી ટિપ્સ છે, તો એ પણ આપણે ટ્રાય કરવી જોઈએ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ડ્રેસિંગનું ખાનું છે એ સરસ ઓર્ગેનાઇઝ થઈ ગયું છે. તો હવે આપણે નેક્સ્ટ ટિપ્સ જોઈ લઈએ. તો આવી રીતે જે ખાલી કાર્ટૂન બોક્સ હોય છે તો આપણે તેનો પણ ઉપયોગ કરી લઈએ. તો આમાં તમે વોલપેપર છે કે એ પણ તમે લગાવી શકો છો, પણ મેં અત્યારે તેમાં યુઝ નથી કર્યું. તો એ આપણે લગાવી અને તેને પણ સરસથી આપણે બનાવી શકીએ છીએ. તો આવી રીતે જુઓ, ઘણી વખત આ ઝભા છે, સલવાર છે, જોધપુરી છે, એ બધા જેન્ટ્સના કપડાં ઘણી વખત પ્રસંગોમાં જ પહેરાવાતા હોય છે, રનિંગમાં નથી પહેરાતા હોતા. તો આપણે તેને સાચવીને રાખી દઈએ આવી રીતે બોક્સમાં, તો એ ખરાબ નથી થતા અને સરસથી તેમાં રહી જાય છે. તો મેં આવી રીતે બધા કપડાને, મારા હસબન્ડના કપડાને આવી રીતે ગોઠવી લીધા છે અને તેને સરસથી કબાટમાં રાખી દીધા છે, જેથી કરીને કપડાં એકદમ એવા ને એવા જ રહે છે. તો આપણે આ પણ એક ઉપયોગી એવી ટિપ્સ છે, તો આ પણ તમે ટ્રાય કરી શકો છો.